નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, અત્યારે મેટ્રો સિટીઝમાં આપણે વધારે ભાગે જોતા હોઈએ તો ન્યુક્લિયર ફેમિલીઝ થઈ ગયા છે, નાના નાના પરિવારો થઈ ગયા છે. કમાવા માટે બધા મેટ્રો સિટીઝમાં રહેતા હોય છે અને મા બાપ જે છે એ પોતાના ગામ રહેતા હોય, પોતાના પેલા શહેરમાં રહેતા હોય, જ્યાં પોતાનું વતન હોય ત્યાં રહેતા હોય. પણ મેટ્રો સિટીઝમાં પણ એવા ઘણા બધા વૃદ્ધો રહે છે કે જેમની સાથે એમના બાળકો રહેતા નથી. એક જ શહેરમાં રહે છે, એક જ ગામમાં રહેતા હોય, છતાં પણ વૃદ્ધ મા બાપ જે છે એ અલગ ઘરમાં રહેતા હોય અને બાળકો જે છે એ અલગ ઘરમાં રહેતા હોય. આવું પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. હું તો પોતે જ સુરત સિટીમાં રહું છું, તો અહીંયા મારી આજુબાજુ પણ ઘણા બધા એવા ફેમિલીઝ હું જોઉં છું કે જ્યાં માત્ર વૃદ્ધ પતિ પત્ની જ રહેતા હોય. તો આવા જે વૃદ્ધ પતિ પત્ની જે છે, જે લોકો એકલા રહેતા હોય છે, કોઈને કોઈ કારણસર, કારણો ઘણા બધા હોઈ શકે, સારા નરસા, કમ્પલ્ઝન હોય ઘણાને, એ બધી અલગ વાત. પણ જે એકલા રહેતા હોય એમની વ્યથા જે છે એ ખરેખર હૃદયદ્રાવક હોય છે અને આજે એ જ હું આપની સાથે શેર કરવા જઈ રહી છું. તો ચાલો શરૂ કરીએ એ વાત અને સાથે જ શરૂ કરીએ એક છોટી સી બાત ચાય કે સાથ. આવું એક વૃદ્ધ દંપતી જે છે એ મારા પણ પાડોશમાં રહે છે. એક દિવસ એમની સાથે વાત કરવાનો મોકો મળ્યો અને આ વિષય પર મેં થોડુંક જાણવાનો પ્રયાસ કર્યો તો એમણે કહ્યું કે બે જણને જોઈએ કેટલું. દીકરીને જમાઈ લઈ ગયા અને દીકરાને વહુ લઈ ગઈ, અંતે રહ્યા અમે બે જણને જોઈએ કેટલું. એ જે દાદી હતા એ કે એક દૂધની થેલી અને એક છાપું અને એક માટલું પાણી, બસ બહુ થઈ ગયું. ચા ખાંડના ડબ્બા અને કોફીની ડબ્બી તો માંડ ખાલી થાય. આગળ જણાવતા તેઓ કહે છે કે કોલગેટ 1.5 મહિનો ચાલે અને 80 ગ્રામ સાબુની ગોટી જે છે એ પણ 1.5 મહિનો સુધી ચાલી જાય છે. દાદી કહે છે કે 100 ગ્રામ શેમ્પુ તો કાઢ્યું ના ખૂટે અને જમવામાં જો શાક હોય તો દાળ ના હોય તો પણ ચાલે અને ખાલી દાળ ભાત હોય તો ભયો શાક ના હોય તો પણ ચાલે. આગળ તેઓ કહે છે કે ખીચડી એટલે 32 પકવાન અને છાશ હોય પછી તો જોઈએ શું. આગળ દાદી કહે છે કે 100 ગ્રામ ફ્લાવર ને 300 ગ્રામ દૂધી, 250 ગ્રામ બટેકા ને આદુ, લીંબુ ને મરચા, બસ આ થયું અઠવાડિયાનું શાક. દાદી કહે છે કે 3 મણ ઘઉં આખું વરસ ચાલે ને 5 કિલો ચોખા તો નાક થાય ને ઘરે ખાસું એવું કોઈ મળવા આવે નહીં તો પછી મુખવાસનું શું કામ. આગળ દાદી જણાવે છે કે 2 થાળી, 2 વાટકી ને એક નાની તપેલી, ગણી ગાંઠીને માંડ 8-10 વાસણ, આમાં વીમનો એક ગોટો 1.5-2 મહિને તો માંડ ઘસાય, કોપરેલની એક સીસી 2 મહિના ચાલે ને પફ ને પાવડર તો ક્યારનાય ગયા છે ભૂલાય. પણ દાદી આગળ કહે છે કે પ્રેમ, સ્નેહ અને વાત્સલ્ય આપો એટલા ઓછા, એટલે જ પ્રેમ અને સ્નેહ લઈને 2-3 વર્ષે ઉડીને બધા આવે છે, ફરી પાછા જટ આવશું એમ કહીને પાછા ઉડી જાય છે અને પાછા ડોસો ડોસી હતા ન હતા એવા પાછા થઈ જાય છે. પછી પાછી ઈ જ રટણ પડઘાય કે 2 જણને જોઈએ કેટલું. દીકરીને જમાઈ લઈ ગયા અને દીકરાને વહુ લઈ ગઈ, 2 જ જણ રહ્યા આખરે તો 2 જણને જોઈએ કેટલું. અંતે આ જ તો જીવન છે. આ દાદીએ કહેલી જે વાત હતી એમના જીવનની, વૃદ્ધત્વમાં એમનું જે એકલતા છે, એમને જે કંઈ પણ જોઈએ છે અને જે રીતે એ લોકો જીવે છે, બધી જ વાતનો સાર આટલી વાતોમાં આવી જાય છે. મિત્રો, આ હતો આજના સમાજનો એક એવો પહેલું કે જે ખબર બધાને છે પણ કોઈને એ તરફ ધ્યાન જ આપવું નથી અથવા કહીએ કે આ ખાડા કાન કરવા છે. ખાલી મા બાપ જ આ રીતે જીવે છે એવું નથી. ઘણાના વૃદ્ધ ભાઈઓ બહેનો પણ આ રીતે જીવે છે. ભાઈઓ બાજુમાં રહેતા હોય, એક ભાઈ જે છે પૈસે ટકે ખૂબ જ જોરદાર હોય, બીજો ભાઈ જે છે એ બિચારો પોતે એકલું જીવન જીવતો હોય, એના ઘરમાં કોઈ જ વ્યવસ્થા ના હોય અને એના અંગ એટલા બધા રહી ગયા હોય કે એ બહારે પણ નીકળી શકવા માટે સક્ષમ નથી હોતો. એ ભાઈને જોવા માટે પણ બાજુમાં જે પેલો ભાઈ કે જે બધી જ રીતે સક્ષમ છે એ પણ તૈયાર નથી હોતો. એ પણ આજના સમાજમાં આપણે જોઈ શકીએ છીએ. એ એકલા માણસને માટે ક્યારેક સારું એવું જમવાનું બનાવી દેવા માટે પણ એ સક્ષમ ભાઈ જે છે એની પત્ની ક્યારેય રાજી હોતી નથી. પેલો જે ભાઈ છે કે જે એકલો રહે છે, જે એના અંગ બધી રીતે રહી ગયા છે, ટિફિન ખાવા માટે મજબૂર થાય છે, ભાવે ન ભાવે ટિફિન એમને પડ્યું રહે છે, ક્યારેક ટિફિન ખુલતું પણ નથી, પણ એ જોવા માટે પણ કોઈ આજે તૈયાર નથી. શા માટે લોહીના સંબંધો પણ
આટલી હદે લાગણીવિહીન થઈ જતા હશે? આ પ્રશ્ન કાયમ મને મૂંઝવતો રહે છે. આપણે સમાજમાં દાન ધર્મ કરતા રહેશું. શા માટે? કેમ કે દરેક જગ્યાએ આપણું નામ બોલાય છે, હોહા થાય છે, બધા વખાણે છે. પણ સમાજ એ પણ જોતો હોય છે કે આપણા જ પોતાના પરિવારના અમુક સભ્યો જે છે એ ખરેખર બહુ જ બદતર જીવન જીવે છે, પણ કોઈ આપણને કહેવાની હિંમત આ જમાનામાં કરતું નથી. એનો મતલબ એ નથી કે બધા અજાણ છે. તો જે લોહીના સંબંધો છે એટલીસ્ટ એને આપણે, આપણા પોતાના સગા ભાઈઓ બહેનો છે એને આપણે આ રીતે જીવન ક્યારેય પણ ના જીવવા દઈએ, ક્યારેય એમનું મૃત્યુ આટલું ખરાબ ના બનાવીએ કે એ કણસી કણસીને છેલ્લે ભગવાનના ઘરે જાય. આપણા હોવાનો એક અર્થ હોવો જોઈએ, એક કંઈક એનું મૂલ્ય હોવું જોઈએ, કંઈક કિંમત હોવી જોઈએ. ભગવાને આપણને સારી જિંદગી આપી છે, આપણા બધા જ અંગો જે છે એ પ્રોપર વર્ક કરી શકે છે, આપણું માઇન્ડ જે છે એ બધું થિંક કરી શકે છે, આપણું હાર્ટ જે છે એ બધું ફીલ કરી શકે છે. તો આ બધી લાગણીઓ ક્યાં ગઈ? બસ એ જ નથી સમજાતું. થોડું આપણે બીજાની તકલીફને જોવાની ટ્રાય કરીએ. થોડું ભલે આપણે સમાજમાં બીજા લોકો માટે ના કરી શકીએ, ઇટ્સ ઓકે, પણ આપણા જ પરિવારના સભ્યો, આપણા સગા ભાઈઓ છે, આપણી સગી બહેનો જે છે એના માટે જો આપણે સક્ષમ હોઈએ તો થોડું જો આપણે એને પ્રેમ આપશું, સ્નેહ આપશું અને થોડું ઘણું બસ એમને જીવન જીવવામાં ઉપયોગી થશું તો મને લાગે છે કે ભગવાન જે છે એને મંદિરમાં પૂજવા જવાની જરૂર નહીં રહે. ભગવાન સામે ચાલીને તમારી પાસે આવશે. ખરેખર ધર્મ જે છે એ પ્રેક્ટિકલી અપ્લાય કરવાની જરૂર છે. આજના જમાનામાં ધર્મ વધતો જાય છે, બહુ જ ક્રિયાઓ વધતી જાય છે, મંત્રો વધતા જાય છે, તપ વધતા જાય છે અને ઘણા બધા ગુરુઓ જે છે એ બહુ જ આગળ વધતા જાય છે, એમના ફોલોવર્સ જે છે એ પણ વધતા જાય છે. બધી વાત એક સાઈડ, પણ આ ધર્મનું પ્રેક્ટિકલી અપ્લાય કેટલું થાય છે એ દરેક ધર્મગુરુએ પણ જોવું જોઈએ. જો ધર્મગુરુઓના જે ભાષણો છે, એમને આપેલું જે જ્ઞાન છે એ એમના ભક્તોમાં, જીવનમાં જો અંદર ના ઉતરી શકતું હોય, એટલે કે પ્રેક્ટિકલી અપ્લાય ના થતું હોય, તો આવા દરેક ધર્મગુરુઓ જે છે એ મારી દ્રષ્ટિએ નિષ્ફળ જ ગણાય અને 100% નિષ્ફળ ગણાય. તો આજના સમયનો આજે બહુ જ વેધક પ્રશ્ન છે. આના ઉપર ધ્યાન દેવાની દરેક વ્યક્તિઓએ અને ધર્મગુરુઓએ ખાસ જરૂર છે. જો થોડું ઘણું પણ આ ક્ષેત્રે કરવામાં આવે તો આ દુનિયા જે છે એ સ્વર્ગ તરફ પ્રયાણ કરી શકે અને જીવતા લોકોને નર્કનો અનુભવ આપણા દ્વારા ન થાય અને એમની નર્ક જેવી યાતનાને આપણે થોડે ઘણે અંશે દૂર કરી શકીએ તો એ ભગવાનની સાચી પૂજા જ છે. બસ આ મેસેજ સાથે આજનો વિડીયો પૂરો થાય છે. મિત્રો, આપને મારા વિડીયોઝ કેવા લાગે છે મને કમેન્ટ સ્વરૂપે ખાસ જણાવશો. જોવા માટે ધન્યવાદ.